future doctors and parents. I hope you are doing well. ગાઈસ અત્યારે આપણે 9th નંબરની યુનિવર્સિટી પર આવી ગયા છે, રશિયન મેડિકલ યુનિવર્સિટી, જેનું નામ છે કેમ્બ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. જે નવા વ્યુઅર્સ છે એને હું કહેવા માંગીશ, અમે એક સિરીઝ ચલાવી રહ્યા છે, બધી અલગ અલગ ગવર્મેન્ટ મેડિકલ યુનિવર્સિટી, પ્રાઇવેટ મેડિકલ યુનિવર્સિટી, બધી પણ હવે આપણે કન્ટ્રી વાઇઝ જઈ રહ્યા છે. જે છે આપણે પહેલા રશિયા લીધી છે, તો રશિયાની બધા કરતા સસ્તી યુનિવર્સિટી, પછી થોડી મોંઘી, એના કરતા મોંઘી, એવી રીતે આપણે વેમાં જઈ રહ્યા છીએ. એની અંદર બી વાત કરીએ તો આપણે એક યુનિવર્સિટી રિવ્યુ કરીએ છીએ, હરેક યુનિવર્સિટી આપણે રિવ્યુ કરીએ છીએ કે એ તમારા બાળક માટે યોગ્ય છે યુનિવર્સિટી કે નથી. એની અંદર બી આપણે આ 14 પોઈન્ટ્સ પર વાત કરીએ છીએ. પહેલો આપણો જે પોઈન્ટ છે યુનિવર્સિટી સ્ટેટસ અને એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું છે એના ઉપર. પછી ડિસ્ટન્સ સિટીની વાત કરીએ છીએ, કેવી સિટી છે, ક્લાઇમેટિક કન્ડિશન ત્યાં કેવું છે, વધારે ઠંડી તો વધારે નથી પડતી કે સર્વાઈવ કરી શકીશું કે નહીં, એ ક્વેશ્ચન હોય છે. પછી રિકોગ્નિશન, મીડિયમ ઓફ ટીચિંગ, રેન્કિંગ, એની એજ્યુકેશન ક્વોલિટી કેવી છે, ત્યાં ક્લિનિકલ એક્સપોઝર મીન્સ પોપ્યુલેશન છે કે નહીં. કે રશિયાની અંદર એક જ પ્રોબ્લેમ વધારે છે કે ત્યાં કોઈ સિટીની અંદર બહુ ઓછી પોપ્યુલેશન છે, તો ક્લિનિકલ એક્સપોઝર ઓટોમેટિક તમારો ડાઉન થઈ જાય છે. પછી વાત કરીશું ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેટલા અવેલેબલ છે, ત્યાં કોઈ સ્ટુડન્ટ ત્યાંથી પાસ આઉટ થઈને ઇન્ડિયા એને એફએમજી ક્લિયર કરી છે કે નહીં, એના ઉપર વાત કરીશું. ત્યાં હોસ્ટેલ પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, મેસ અવેલેબલ છે, એના ઉપર આપણે વાત કરીશું. પછી આપણે એના બજેટની વાત કરીશું, એનો બજેટ કેટલું જાય છે 6 વર્ષ ટ્યુશન ફીસની સાથે, કે કેમ કે ટ્યુશન ફીસ જ એવો ખર્ચો છે કે જે બધા કરતા વધારે મોંઘો હોય છે. પછી તો ડાયરેક્ટ તમે જોવા જાઓ, જે ઇન્ડિયામાં ખર્ચો થતો હોય એ જ તમારો રશિયામાં ખર્ચો થવાનો છે, અગર તમારો બાળક સ્ટડી કરતો હોય તો. પછી વાત કરીએ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની. જ્યારે આપણે આ 12 પોઈન્ટ પર આવી જઈશું, પછી આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ ઓટોમેટિક ખબર પડવા મળશે. પછી આપણે વાત કરીશું લાસ્ટમાં કન્ક્લુઝનની, અગર આ યુનિવર્સિટી આપણે સિલેક્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એઝ પર માય સજેશન. સો ગાઈસ, હવે આપણે વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ હવે આપણે સ્ટાર્ટ કરીએ, જે છે કેમ્બ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. હવે વાત કરીએ અબાઉટ યુનિવર્સિટી. રશિયન મેડિકલ યુનિવર્સિટી છે, નામથી જ ખબર પડે છે, એક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે. સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનો મતલબ શું છે, જ્યાં તમે કેમ્પસમાં જશો તો તમને બધા ડોક્ટર્સ, ડેન્ટિસ્ટ અને એરિયા ફિલ્ડના લોકો મળશે. બાકી બધા જે એન્જિનિયરિંગ, પીએચડી કરતા હશે એવા લોકો નહીં મળે. મીન્સ તમને બધા ડોક્ટર વાળું કલ્ચર મળશે આ યુનિવર્સિટીની અંદર. આ યુનિવર્સિટીનું સ્ટેટસની વાત કરીએ તો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. ઇસ્ટાબ્લિશમેન્ટની આપણે વાત કરીએ તો જસ્ટ અ સેકન્ડ. હવે આપણે આના ઇસ્ટાબ્લિશમેન્ટની વાત કરીએ તો 1956 ની અંદર ઇસ્ટાબ્લિશમેન્ટ છે. મીન્સ 70 to 80 યર ઓલ્ડ યુનિવર્સિટી છે આ. આ વસ્તુ તમે નોટ કરી શકો છો. પછી સિટીની વાત કરીએ તો સિટી કેમ્બ્રોમાં લોકેટેડ છે. કેમ્બ્રોની અંદર બે યુનિવર્સિટી છે, કન્ફ્યુઝ ના થતા. આ છે કેમ્બ્રો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. બીજી એક યુનિવર્સિટી છે કેમ્બ્રો સ્ટેટ યુનિવર્સિટી. હવે કેમ્બ્રો સિટીમાં છે. ડિસ્ટન્સની વાત કરીએ મોસ્કોથી તો 3500 કિલોમીટર દૂર છે. હવે તમારા મનમાં ક્વેશ્ચન આવશે, સર આટલો દૂર છે તો પહોંચીશું કેવી રીતે, કેટલો ટાઈમ લાગશે? તો આના ઈઝી એક્સેસિબલ રૂટની વાત કરીએ તો ઈઝી રૂટ રહે છે તમારો દિલ્હીથી નોવોસિબિર્સ્ક થી કેમ્બ્રો. નોવોસિબિર્સ્ક થી બાય બસ બી જઈ શકો છો, બાય ટ્રેન બી જઈ શકો છો, બાય ફ્લાઇટ થી બી જઈ શકો છો. બીજો એક રૂટ છે, તમને કહેતો નથી, એ રહ્યો છે દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી કેમ્બ્રો. એની અંદર તમારો જે ટિકિટ પ્રાઇસ છે એ બી રેસ થઈ જાય છે અને તમારો ટાઈમ બી વધી જાય છે. એના માટે આ બધા કરતા ઈઝી એક્સેસિબલ રૂટ છે અગર તમારે કેમ્બ્રો જવું હોય તો. પછી વાત કરીશું આપણે ક્લાઇમેટિક કન્ડિશનની. ક્લાઇમેટિક કન્ડિશનની વાત કરીએ વિન્ટર્સની અંદર -20 થી -25 ડિગ્રી સુધી જાય છે. અને હવે આપણે વાત કરીએ સમર્સની. સમર્સ બહુ પ્લીઝન્ટ હોય છે, 35 ડિગ્રી સુધી જાય છે આનું ટેમ્પરેચર, +35 સુધી જાય છે. હવે વાત કરીએ રિકોગ્નિશનની. રિકોગ્નિશન બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ક્યારે બી કોઈ યુનિવર્સિટી સિલેક્ટ કરતા હો તો WHO, NMC, ECFMG, ફેમર અને ઘણા બધા આના સર્ટિફિકેટ મળ્યા છે. જે યુનિવર્સિટીને જેટલા યુનિવર્સિટી જોતા હોય એનાથી વધારે સર્ટિફિકેટ આ યુનિવર્સિટી જોડે છે. અગર તમે પીજી કરવા માટે આઉટ ઓફ કન્ટ્રી જવા માંગતા હોય, ઇન્ડિયા સિવાય બીજી કોઈ કન્ટ્રી જવા માંગતા હોય, લાઈક US, લંડન, કેનેડા, કોઈ બી જગ્યાએ, ઓસ્ટ્રેલિયા, અરબ કન્ટ્રી લાઈક દુબઈ, તો બધા સર્ટિફિકેશન છે. ત્યાં જઈને તમારે ખાલી એક્ઝામ આપવાની છે અને તમે ત્યાં જઈને પીજી કરી શકો છો. આ યુનિવર્સિટી આ ખાસ વાત છે કે બધા રિકોગ્નિશન આપેલા છે. પછી આપણે વાત કરીએ રેન્કિંગની. કન્ટ્રી રેન્કની વાત કરીએ તો કન્ટ્રી રેન્ક તમારો 250 આવે છે. આ વસ્તુ તમે નોટ કરી શકો છો. પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિટી. એજ્યુકેશન ક્વોલિટી એઝ કમ્પેર ટુ અધર યુનિવર્સિટી બહુ જ સારી છે. કેમ્બ્રો રિજનની અંદર તો વન ઓફ ધી બેસ્ટ યુનિવર્સિટીમાંથી આવે છે. અગર તમારે MBBS કરવું હોય કેમ્બ્રોમાં તો આ યુનિવર્સિટી તમે બિલકુલ ભૂલતા નહીં. કેમ હું આવું કહું છું? કેમ કે એના જે બીજા નંબર છે બહુ સારા છે. હવે ક્લિનિકલ એક્સપોઝરની વાત કરીએ તો ક્લિનિકલ એક્સપોઝર
બહુ સારો છે. ત્યાં એક રિજનલ હોસ્પિટલ છે, ત્યાં જ આખા કેમરો જે કુસબાસ રિજનના છે બધા લોકો ત્યાં જ આવે છે ટ્રીટમેન્ટ માટે. મીન્સ તમારો ક્લિનિકલ એક્સપોઝર બહુ સારો રહેવાનો છે. અને પોપ્યુલેશનની વાત કરીએ તો અરાઉન્ડ તમારી 5,50,000 પોપ્યુલેશન ત્યાં છે. મીન્સ એક ડિસન્ટ પોપ્યુલેશન છે. તમે રશિયાના મુજબ જુઓ તો, અગર તમે ઇન્ડિયાના મુજબ કમ્પેર કરશો તો તમને લાગશે બહુ ઓછી છે. ના, અગર તમે રશિયાના મુજબ કમ્પેર કરશો તો બહુ સારી પોપ્યુલેશન છે અહીંયા. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, અરાઉન્ડ 900 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કરન્ટલી સ્ટડી કરી રહ્યા છે. મીન્સ આ બહુ સારો આંકડો છે. 900 ઇન્ડિયન સ્ટુડન્ટ અત્યારે બી સ્ટડી કરી રહ્યા છે. એમાંથી મોર દેન 300 જોવા જાઓ તો ગ્રેજ્યુએટ થઈ ગયા છે. મીન્સ ઇન્ડિયા આવીને એફએમજી આપી દીધી છે 6 વર્ષ કમ્પ્લીટ કરીને, અને અહીંયા એઝ અ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે તમે જો જૂની યુનિવર્સિટી, ઇંગ્લિશ મીડિયમમાં ટોટ કરતી યુનિવર્સિટી, રેન્કિંગ બી સારો છે, ક્લિનિકલ એક્સપોઝર બી સારો છે. તો આપણે આના એફએમજી પાસિંગ રેશિયોની વાત કરીએ તો તમારો એફએમજી પાસિંગ રેશિયો અરાઉન્ડ 40% રહે છે હર વર્ષે. મીન્સ 100 સ્ટુડન્ટ એક્ઝામ આપે છે, એમાંથી 40% સ્ટુડન્ટ પાસ થાય છે. એમ જોવા જાવ તો 40% એક બહુ સારો રેશિયો છે. જ્યારે તમે એફએમજી પાસિંગ રેશિયો જોતો હોય પર્ટિક્યુલર યુનિવર્સિટીનો, તો આ રેશિયો ઘણો સારો કહેવાય છે. હવે વાત કરીએ હોસ્ટેલ કન્ડિશન. હોસ્ટેલ કન્ડિશન તમારો ગવર્મેન્ટ બી છે, તમે બહાર બી રહી શકો, તમે જેવી રીતે મનો છે એવી રીતે તમે રહી શકો છો. મેસ બી અવેલેબલ છે અને તમે સેલ્ફ કુક બી કરી શકો છો ત્યાં જઈને. મીન્સ આ કોઈ ઇશ્યુ નથી. હવે બજેટની વાત કરીએ, જે કે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સર તમે સારી સારી વાતો કહી દીધી, યુનિવર્સિટી ખરાબ વાતો કહી દીધી, પણ આનું બજેટ કેટલું છે? તો હવે આપણે આનું બજેટની વાત કરીશું. હવે આપણે પર સેમિસ્ટર બજેટની વાત કરીએ આના 1,47,500 રૂબલ્સ પર સેમિસ્ટર. ગાઈસ જોવા જાવ તો આ બહુ સસ્તી યુનિવર્સિટી છે. જે એ વસ્તુ ઓફર કરી રહી છે એ વસ્તુની અંદર 1,47,000 તો કંઈ જ નથી. અને આપણે તમે જોવા જાવ ટોટલ બજેટ, તમારો ટોટલ બજેટ અરાઉન્ડ 17,70,000 માં જે તમારો મેઇન ખર્ચો છે એ તમારો આખો કમ્પ્લીટ થઈ જાય છે. અગર તમારે કેમ્બ્રોજ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો પીક ટાઈમ કયો હોય છે કે ક્યારે તમે લો તો તમારી સીટ સિક્યોર રહે, તો એ છે સેફ ટાઈમ છે તમારો એપ્રિલ એન્ડની અંદર અપ્લાય કરી દો કે પછી મે સ્ટાર્ટિંગમાં અપ્લાય કરી શકો છો. તો તમારા ચાન્સીસ બહુ વધી જાય છે કેમ્બ્રોજ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં તમારું જે સપનું પૂરું કરવાની. અને હવે આપણે વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. સો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની વાત કરીએ તો પ્લસ પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ છે ગવર્મેન્ટ યુનિવર્સિટી, સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, મોર દેન 80 યર્સ ઓલ્ડ યુનિવર્સિટી છે. સિટીની વાત કરીએ તો કેમ્બ્રો એક સારી સિટી છે, વેલ ડેન્સ પોપ્યુલેટેડ છે. ડિસ્ટન્સની વાત કરો તો ડાયરેક્ટલી તમે પહોંચી શકો છો નોવોસિબિર્સથી, તો આપણે ટિક આપીશું. ક્લાઇમેટિક કન્ડિશન ઠીક ઠાક છે, તમે આને મોડરેટ કહી શકશો. પછી વાત કરીએ રિકોગ્નિશન બધા મળે છે, ટિક માર્ક. મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ઘણું સારું છે, તો આપણે ટિક માર્ક આપીશું. રેન્કિંગ બી ડિસેન્ટ છે. એજ્યુકેશન ક્વોલિટી બહુ સારી મળી છે, તમને એફએમજી પાસિંગ રેશિયોથી ખબર પડી ગઈ હશે, તો એજ્યુકેશન ક્વોલિટી ટિક માર્ક કરવા માંગીશ. ક્લિનિકલ એક્સપોઝર બી સારો મળે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઘણા બધા છે, તો એવું લાગશે નહીં કે તમે ઇન્ડિયાથી દૂર જઈ રહ્યા છો. તો આના ગુજરાતીઓની પહેલી પસંદ તમે જોવો તો કેમ્બ્રોજ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી હોય છે. મોર ધેન બહુ બધા તમે જોવા 300 થી પ્લસ ગુજરાતી ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે તમારા ફર્સ્ટ સેકન્ડ યરની અંદર, તો આપણે આ ટિક માર્ક આપીશું. એફએમજી પાસિંગ રેશિયો સારો છે 40%, ટિક માર્ક. હોસ્ટેલ કન્ડિશન ઇટ્સ ગુડ, મેસ બી અવેલેબલ છે અને સેલ્ફ કુક બી કરી શકો છો. બજેટની વાત કરીએ તો 17 લાખ ની અંદર આખું એમબીબીએસ કમ્પ્લીટ થઈ જાય આવી યુનિવર્સિટી, તો આ ટિક માર્ક આપવો બને જ છે. હવે આના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો મને આની અંદર કોઈ વધારે ડિસએડવાન્ટેજ દેખાતો નથી. ખાલી એક છે કે થોડીક ક્લાઇમેટિક કન્ડિશન, તો એક વસ્તુ તમે થોડીક કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. બીકોઝ ત્યાં જઈને એવું તો છે નહીં કે તમે ટી શર્ટમાં ફરવાના છો. ત્યાં તમે એક કોટ લેશો, તમે જેકેટ વિયર કરશો, તમે ગમબૂટ્સ શું કહેવાય તમે સ્નો બૂટ્સ પહેરીને તમે બહાર ટ્રાવેલ કરશો. અને રશિયાની અંદર બધી જગ્યાએ સેન્ટ્રલી હીટિંગ સિસ્ટમ અવેલેબલ છે, તો તમને એવું નહીં લાગે કે ભાઈ બધી જગ્યાએ આખો કોથળા જેવું તમે કંઈક પહેરીને જઈ રહ્યા છો. ત્યાં તમે નોર્મલ ટી શર્ટની અંદર જ તમે ત્યાં ફરી શકશો. તો જે માઇનસ પોઈન્ટ છે એ બી પ્લસમાં કન્વર્ટ થઈ જાય છે. તો રિકમેન્ડેશનની વાત કરીએ કન્ક્લુઝનની, આ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો છે યસ, 100% સિલેક્ટ કરવી જોઈએ. હાઈલી રિકમેન્ડેડ. અને તમારે કેમ્બ્રોજ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી લગતે કોઈ પણ ડાઉટ હોય તો તમે પિન બોક્સની અંદર તમે તમારો કોમેન્ટ લખી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો. હું ટ્રાય કરીશ જલ્દી તમને હું આન્સર આપું. અને તમારે મને 1 to 1 મળવું હોય તો ગુજરાતની અંદર આપણી અમદાવાદ અને સુરતમાં ઓફિસ છે, એની અંદર તમે 1 to 1 કાઉન્સેલિંગ બુક કરાવી શકો છો. આ નંબર પર તમે કોલ કરો અને કાઉન્સેલિંગ બુક કરાવો.
પછી આપણે તમારું 1-to-1 કાઉન્સેલિંગ સેશનની અંદર તમે શું કરીએ છીએ, તમારા હિસાબે આ યુનિવર્સિટી સારી છે કે નહીં એ વસ્તુનું આપણે બધી વસ્તુ ડિસ્કસ કરીએ છીએ તમારા ફાધર સાથે, મધર સાથે, જે બી હોય રિક્વાયરમેન્ટ, તો આખું તમને એક કસ્ટમાઇઝેબલ પેકેજ બનાવીને આપીએ છીએ એની ઉપર યુનિવર્સિટીનું. બીકોઝ એક યુનિવર્સિટી હરેક સ્ટુડન્ટ માટે સારી હોતી નથી, બધાના રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે આપણે અલગ અલગ યુનિવર્સિટી તમને સિલેક્ટ કરીને આપીએ છીએ. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, એનાથી મને મોટિવેટેડ ફીલ થાય છે. અને તમારે કોઈ ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એને ડિસ્કસ બી કરીશું. સો ગાઈઝ, તબ તક કે લીએ સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.